નમસ્કાર વાલીડાઓ, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે ગણિત વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 4નું જે છે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. આના પહેલાં પણ ચેપ્ટરો જેટલા પણ છે જેમાં સેક્શન બીના બધા જ ચેપ્ટરોનું સોલ્યુશન કરાવ્યું છે. સેક્શન સીની અંદર પણ જે છે આપણે ઘણા ચેપ્ટરોનું સોલ્યુશન કરાવ્યું છે. હજુ સુધી એ વિડીયો તમે ન જોયા હોય તો આપણી ચેનલ પર તમને જોવા મળી જશે. અને આજે જે છે ચેપ્ટર નંબર 4નું જે છે આપણે સેક્શન સીમાં સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. અને ચેનલ પર નવા હોય અને હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. તો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની, જેમાં આપણને પહેલો દાખલો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા. તો ધ્યાનપૂર્વક સમજજો. પહેલો દાખલો આપણને આપ્યો છે આ રીતે. શું કીધું છે તો ધ્યાનપૂર્વક સમજજો. અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલું છે. એનો મતલબ કે અહીંયા આપણને શું આપ્યું છે? F બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ કેટલા આપ્યા છે? 32 આપ્યા છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો. તો પ્રશ્ન નંબર 1માં શું કીધું? જો તાપમાન 40 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થશે? અહીંયા સેલ્સિયસનું તાપમાન કેટલું આપ્યું છે પહેલાની અંદર? તો કે સેલ્સિયસ આપ્યું છે 40. કેટલું આપ્યું છે? 40. હવે એને આપણે આ કિંમતમાં મૂકીએ તો આપણને જવાબ મળી જાય કે નહીં? તો F બરાબર અહીંયા કેટલા લખીશું? 1.8 કૌંસમાં સીની જગ્યાએ કેટલા લખીશું? તો કે 40 પ્લસ કરીને કેટલા કરીશું? અહીંયા 32. જેથી કરીને F બરાબર, હવે આ માની લો કે પોઈન્ટ ભૂલી જાઓ તો તમને અહીંયા 18 વંચાશે. 18 એકા 18, 18 દુ 36 અને 18 તરી 54 ને 18 ચોગ કરો અહીંયા તો કેટલા થાય? 72. પાછળ આ 0 છે તો 0 લખું છું. એક સંખ્યા પછી પોઈન્ટ છે તો અહીંયા પણ આપણે શું કરીશું? એક સંખ્યા પછી પોઈન્ટ કરીશું. હવે પોઈન્ટ પછી 0 હોય તો આપણે એને ગણીશું નહીં. અને પ્લસ કશે અહીંયા કેટલા લખીશું? 32. હવે તમે આને ફેરનહીટમાં જો સરવાળો કરો તો 2 + 2 એટલે કેટલા થશે? 4. અને 7 + 3 એટલે કેટલા થશે? તો કે 10 થશે. આ કેટલું થઈ ગયું? માફ કરજો, અહીંયા કેટલું થઈ ગયું? તો ફેરનહીટમાં 104 થઈ ગયું. કેટલું થઈ ગયું? ફેરનહીટમાં 104 તાપમાન થયું. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે હવે શું કરીએ છીએ તો કે પ્રશ્ન નંબર 2 જોઈએ છે. પ્રશ્ન નંબર 2 ની અંદર અહીંયા ખાસ જોજો. શું કીધું છે? ફેરનહીટ હોય, જેમ કે અહીંયા F બરાબર કેટલા છે? 140 છે. સૂત્રમાં કિંમત મૂકીએ તો F બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ કેટલા આપ્યું છે? તો કે 32. F ની જગ્યાએ કેટલા લખીશું? 140 બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ અહીંયા 32 લખીશું. કેટલા લખીશું? 32. આ 32 પેલી બાજુ જશે તો સ્થાન બદલાશે તો નિશાની બદલાશે. તો 140 માઇનસ 32 બરાબર કેટલા લખું છું? 1.8 સેલ્સિયસ. હવે જો સેલ્સિયસને હું કરતા બનાવું તો અહીંયા 140 માંથી 32 જશે તો કેટલા વધશે? તો કે 108 ના છેદમાં અહીંયા કેટલા જશે? તો 1.8 જશે. હવે માની લો કે પોઈન્ટ તમે ભૂલી જાઓ તો 18 × 5 90 અને 18 છંગ કેટલા થશે? 18 છંગ કેટલા થશે? તો કે 108. કેટલા થશે? 108 થશે. જેથી કરીને આપણને જે સીની કિંમત મળશે એ કેટલી મળશે? તો કે 60 મળશે. કેટલી મળશે? 60 મળશે. ઓકે, 60 મળશે. અને જો તમને આ રીતે ગુણાકાર ના કરવો હોય તો આવી રીતે પણ થાય. માની લો કે છેદમાં એક સંખ્યા પછી પોઈન્ટ છે તો 108 ગુણ્યા અહીંયા 10 લખીને છેદમાં 18 લખી શકો છો. 18 છંગ 108, 6 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? અહીંયા 60. આ રીતે પણ જે છે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લાવી શકો છો. ઓકે, ત્યાર પછી જોઈએ છે દાખલા નંબર 3. આની અંદર તો દાખલા નંબર 3 વિદ્યાર્થી મિત્રો જે છે વિડીયોને પોઝ કરો અને તમે જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરો. શું તમે જે છે આ રીતે ગણતરી કરી શકો છો? જો આ રીતે તમે પણ ગણતરી કરી શકતા હોય તો તમે જે છે સાચા જઈ રહ્યા છો એવું તમે કહી શકો છો. શું કરી શકો છો? સાચા જઈ રહ્યા છો એવું તમે ગણતરી કરી શકો છો. ત્યાર પછી આની અંદર જોઈએ છે દાખલા નંબર 3માં શું કીધું છે તો કે સેલ્સિયસ બરાબર કેટલા આપ્યા છે? -30 આપ્યા છે.
જેથી કરીને F બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ કેટલા લખીએ છીએ 32 ફેરનહીટ શોધવાનું છે, જેથી કરીને 1.8 સેલ્સિયસની જગ્યાએ -30 પ્લસ કેટલા લખું છું 32. તો F બરાબર, હવે તમે જોજો પોઈન્ટ ભૂલી જાઓ તો 18 નો ગુણાકાર કેટલા જોડે થાય 3 જોડે, તો 18 એકા 18, 18 દુ 36 ને 18 તરીકે કેટલા થશે 54. પાછળ આ 0 લખી દઈશું, અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ હતી તો અહીંયા પણ એક સંખ્યા પછી પોઈન્ટ થશે, પ્લસ અહીંયા કેટલા લખું છું 32. આ સંખ્યા માઇનસ છે એટલે કેટલા લખીશું માઇનસ, જેથી કરીને માઇનસ પ્લસ માઇનસ 4 માંથી 2 જાય તો 2 અને 5 માંથી 3 જાય તો 2 એટલે કેટલા મળે છે તો કે -22 મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરી શકો છો. તમને વિડીયોમાં ખબર પડી હોય, દાખલામાં ખબર પડી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોડાયેલા રહેજો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો. પ્રશ્ન નંબર 2 જોઈએ છે, નીચે આપેલ નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 3y = 24 ના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તે તપાસો. જેમાં આપણને 1, 2 અને 3 એવા પ્રકારની કિંમતો આપી છે અને આ કિંમતોની અંદર જે છે આપણે શું કરવાનું છે તો કે ગણતરી કરવાની છે. તો ખાસ ધ્યાનપૂર્વક અહીંયા જોજો, અહીંયા જ્યારે ગણતરી કરો છો તો તમને અહીં જુદા જુદા પ્રકારની કિંમતો આપેલી છે એ પ્રમાણે ગણતરી કરવાની છે. જેમ કે અહીંયા સમીકરણ શું આપ્યું છે તો કે જુઓ 2x + 3y બરાબર કેટલા આપ્યા છે તો કે 24 અને અહીંયા પહેલી કિંમત આપી છે 12 અને 0. અહીંયા જો બરાબરની આ બાજુ ને બરાબરની આ બાજુ એટલે કે ડાબા અને જબાની કિંમત સરખી થાય તો અહીંયા લખીશું ઉકેલ છે, અને જો બંનેની કિંમત સરખી ના થાય તો અહીંયા લખીશું ઉકેલ નથી. ખાસ ખબર એટલી ધ્યાનમાં રાખજો. અહીંયા આ જે યામ છે એ x ના યામ છે ને આ છે કે ના યામ છે y ના યામ છે. તો અહીંયા 2 x ની જગ્યાએ કેટલા લખીશું 12 પ્લસ 3 y ની જગ્યાએ કેટલા લખીશું 0 બરાબર 24. 12 દુ 24, કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર થાય તો 0 જ થાય અને આ બાજુ પણ 24. જો ડાબા અને જવાબની કિંમત સરખી છે એટલે અહીંયા લખવાનું ઉકેલ છે. બસ આટલી વસ્તુ છે. ત્યાર પછી આની અંદર બીજા પ્રશ્નની અંદર જુઓ, બીજા પ્રશ્નની અંદર જે છે -√3 અને 2 વર્ગમૂળમાં કેટલા આપ્યા છે તો કે 3 આપ્યા છે. કેટલા આપ્યા છે 3 આપ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોજો બીજામાં આપણને x ની કિંમત કેટલી આપી છે x યામની તો કે -√3 અને y ની કિંમત આપી છે 2√3. જેથી કરી જો આ કિંમતને આપણે અહીંયા વ્યવસ્થિત રીતે લખીએ તો અહીંયા શું લખવાનું છે 2x + 3y બરાબર 24. 2 x ની જગ્યાએ -√3 પ્લસ 3 y ની જગ્યાએ અહીંયા શું લખીશું 2√3 બરાબર કેટલા લખું છું 24. એટલે -2√3 પ્લસ 3 દુ 6 √3 બરાબર 24. માઇનસ પ્લસ માઇનસ 6 માંથી 2 જાય તો 4 √3 બરાબર 24. એટલે અહીંયા શું લખવાનું ઉકેલ નથી. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જે છે આની અંદર એ તમે મને જાતે ગણતરી કરીને આપો તો તમને પણ ખ્યાલ આવે કે કેવી રીતે જે છે આન્સર આપણને આવે છે કે નહીં. અને ત્યાર પછી જે છે આનો તમે અસાઇનમેન્ટની અંદર જોજો ઉકેલ છે કે નહીં, તમને ખ્યાલ આવી જશે. હું ત્યાં સુધી આપણે પ્રશ્ન નંબર 2 ની છે ગણતરી કરું છું. શું કીધું છે? નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણમાં દર્શાવો. નોટબુકની કિંમત x તથા પેનની કિંમત y લો. ધારો કે નોટબુકની કિંમત કેટલી લેવાની કીધી છે x, અને બીજી છે ને પેનની કિંમત છે ને પેનની કિંમત અહીંયા આપણને જે છે વિદ્યાર્થી મિત્રો કેટલા લઈશું y લઈશું. કેટલા લઈશું y. હવે પ્રશ્નમાં સમજીએ. પ્રશ્નમાં શું કીધું છે? નોટબુકની કિંમત પેનની કિંમત કરતા. હવે અહીંયા હું એક નોંધ કરીને તમને ખાસ લખાવું છું તો કે જ્યારે થી કરતા આવા જો શબ્દ તમને દેખાય,
શું દેખાય? આવા શબ્દો દેખાય તો તમારે સમજી લેવાનું બંને વચ્ચે સરખામણી કરવામાં આવે છે. હું તારા કરતાં હોશિયાર છું, હું તારાથી જોરદાર બનું છું, તારાથી જલ્દી ઉઠું છું, તારાથી ઝડપથી સાયકલ ચલાવું છું. તો બંને વચ્ચે શું કરવામાં આવી હોય? સરખામણી કરવામાં આવી હોય. જ્યારે બંને વચ્ચે સરખામણી કરવામાં આવી હોય તો આપણે લખીએ છીએ x બરાબર અહીંયા શું લખીએ છીએ? y લખીએ છીએ. હવે તમે ધ્યાનપૂર્વક સમજો, આ બમણી ક્યાં મૂકવાની? તો બમણી એટલે બે ગણી જ્યાં પણ મૂકવાની હોય, x માં મૂકવાની કે y માં મૂકવાની, તો એના માટે આ બે શબ્દ પકડવાના, થી અને કરતા. જેમ કે અહીંયા થી અને કરતા અહીંયા છે, જેમ કે આ કરતા છે, કરતાથી આગળ જાઓ એટલે તમને કોણ મળે છે? પેન. પેનને આપણે શું ધાર્યું છે? y. તો બમણા ક્યાં મૂકી દેવાના? y માં, એટલે કે પેનમાં. આને બરાબરની આ બાજુ લઈ જાઓ તો x - 2y બરાબર શું લખવાનું? 0. આ શું મળી ગયું આપણને? દ્વિચલ સુરેખ સમીકરણ. નવો પ્રશ્ન જોઈએ છે, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 5y બરાબર 20 ના ઉકેલ છે અને કયા નથી તે તમારે નક્કી કરવાનું છે. આગળ પણ ગણાયા છે, અહીંયા હું તમને બે ગણાવું છું, એક તમારે મને જાતે ગણીને આપવાનો છે. અહીંયા જોજો શું કીધું છે? સમીકરણ તો પહેલા લખો, 2x + 5y બરાબર કેટલા લખ્યા છે? તો કે 20. અહીંયા પહેલા સમીકરણની અંદર જુઓ 10 અને શું છે? 0. એટલે પહેલી કિંમત છે એ શેની છે? x ની છે, અને બીજી છે y ની છે. આની અંદર કિંમત લખીએ તો 2 x ની જગ્યાએ 10 + 5 y ની જગ્યાએ 0 બરાબર કેટલા લખું છું? 20. હવે તમે ખાસ જુઓ, 2 દાન 20, કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાય તો 0 થાય. બંને બાજુ કિંમત સરખી છે એટલે અહીંયા શું લખશો? ઉકેલ છે. આટલી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલી અને સિમ્પલ છે. ત્યાર પછી બીજા પ્રશ્નની અંદર જોઈએ છે 2x + 5y બરાબર અહીંયા કેટલા છે? 20. બીજા દાખલાની અંદર જોઈએ છે, બીજામાં શું છે? 10 અને 4. તો x ની કિંમત કેટલી છે? તો કે 10. y ની કિંમત કેટલી છે? 4. કેટલી છે? 4 છે. સમીકરણમાં કિંમતો મૂકીએ અહીંયા તો શું થશે? જોજો, 2 x ની જગ્યાએ 10 + 5 y ની જગ્યાએ 4 બરાબર 20. 10 દુ 20 + 5 ચોક 20 બરાબર અહીંયા કેટલા થશે? તો કે 20. 20 એટલે કેટલા થશે? 40 બરાબર 20. જો બંને બાજુ કિંમત સરખી નથી એટલે ઉકેલ નથી. શું લખવાનું? ઉકેલ નથી. આટલી વસ્તુ સિમ્પલ સહેલી છે. ત્રીજો દાખલો મેં કીધું એ પ્રમાણે તમે જ કરો જેથી કરીને ખ્યાલ આવે. અહીંયા વારંવાર જે છે વિદ્યાર્થી મિત્રો મારે વિડીયોમાં જોતું રહેવું પડે છે, કારણ કે ઘણા સમયથી એવું થાય છે ને કે વિડીયો ચાલુ જે છે, અહીંયા વિડીયો અમે જે છે રેકોર્ડ કરતા હોય પરંતુ વચ્ચેથી જે છે વિડીયો કટ થઈ જતો હોય છે. એટલા માટે અહીંયા ખાસ એટલી વસ્તુને ધ્યાનમાં રાખજો. તમને એમ થાય કે સાહેબ બોર્ડ ઉપરથી કેમ અત્યારે આગા પાછા થઈ જાય છે, તો ફક્ત વિડીયો પ્લે છે કે નહીં એ ચેક કરવા માટે. ચલો શરૂઆત કરીએ છીએ, પાછા આવીએ છીએ. અને વિડીયોને સાથે સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. 3 મોસંબી અને 6 નારંગીની કુલ કિંમત 210 રૂપિયા થાય. હું બજારમાં ગયો અને પહેલાંને કીધું કે ભાઈ મારે જે છે ને નારંગી જોઈએ છે અને મને બીજું છે મોસંબી જોઈએ છે. આ બંને વસ્તુ તેને મને ભેગી કરીને આપી એટલે મેં એને કેટલા આપ્યા? તો કે 210. આ વિધાનને આપણે સુરેખ સમીકરણને દર્શાવવાનું છે. એટલા માટે કોઈ પણ વખતે હંમેશા ધારણા કરવાની. ધારો કે મોસંબી છે, પેલી મોસંબી છે, તો અહીંયા શું લખવાનું છે? તો કે મોસંબીની કિંમત ખબર નથી, મોસંબીની કિંમત બરાબર શું લખવાનું છે? x લખવાનું છે. અને ત્યાર પછી અહીંયા આપણે લખીશું નારંગી છે, નારંગીની કિંમત કેટલા રૂપિયા છે? તો કે y રૂપિયા છે. મોસંબી કેટલી છે? તો કે 3 છે એટલે 3x. નારંગી કેટલી છે? તો 6x બરાબર બંનેના ભેગા થઈને રૂપિયા કેટલા આલે? 120 રૂપિયા આપ્યા. આ આપણને શું મળે છે? દ્વિચલ સુરેખ સમીકરણ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હે ને? પ્રશ્ન નંબર 4 જોઈએ છે. પ્રશ્ન નંબર 4 માં જોજો, જો પ્રવાહીના તાપમાનનું માપન કેલ્વિન એકમ XK છે અથવા તો ફેરનહીટ એકમ YF
ના માપનમાં માપી શકાય તો તાપમાનમાં બંને સ્કેલ સાથે સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ નીચે પ્રમાણે છે. અહીંયા આપણને એક સમીકરણ આપ્યું છે y બરાબર 9/5 x માઇનસ 273 પ્લસ કેટલા છે 32 છે. પ્રશ્ન નંબર 1 ને આપણે સોલ્યુશન કરીએ છીએ. પ્રશ્ન નંબર 1 માં જોજો, જો પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન એટલા માટે x ની કિંમત કેટલી થઈ જશે? અહીંયા જો x k ની જગ્યાએ k, x ની જગ્યાએ કેટલા છે તો કે 313. તો અહીંયા શું લખું છું? x બરાબર 313. તો ફેરનહીટમાં શું તાપમાન થાય છે? શું થાય છે ફેરનહીટમાં? સૂત્રમાં કિંમત મૂકીએ તો y બરાબર શું લખીએ છીએ? y બરાબર 9/5 x ની જગ્યાએ કેટલા લખું છું? 313 માઇનસ 273 પ્લસ કેટલા લખું છું? 32 લખું છું. હવે અહીંયા ખાસ જોજો, 313 માંથી 273 આપણે શું કરશું? દૂર કરશું. 3 માંથી 3 જાય 0, 31 માંથી 27 જાય તો કેટલા બચશે? 4. એટલે અહીંયા કેટલા લખીશું? y બરાબર 9/5 કૌંસમાં 40 પ્લસ કેટલા લખીશું? 32. 5 અઠ્ઠા 40, 9 અઠ્ઠા કેટલા થશે તો કે 72 પ્લસ 32. એટલે y ની કિંમત 2 વત્તા 2 એટલે કેટલા થશે? 4 અને 7 વત્તા 3 એટલે કેટલા થશે? 10. આ આપણને શેમાં મળ્યું તો કે ફેરનહીટમાં તાપમાન મળ્યું. શેમાં મળ્યું? ફેરનહીટમાં તાપમાન મળ્યું. ત્યાર પછી નવો દાખલો જોઈએ છે આની અંદર. જો પ્રવાહીનું તાપમાન અહીંયા શું લખ્યું છે? 158 f. તો f ની જગ્યાએ f અને y ની જગ્યાએ કેટલા લખું છું તો કે 158. કિંમત અહીંયા મૂકીએ તો જોજો ખાસ, અહીંયા શું લખું છું? y બરાબર 9/5 x માઇનસ 273 પ્લસ કેટલા લખું છું તો કે 32 લખીએ છીએ. જેથી કરીને અહીંયા શું થાય છે તો ખાસ જોજો, y ની જગ્યાએ અહીંયા કેટલા લખીશું આપણે? 158. કેટલા લખીશું? 158. આ છેદમાં જશે, સામેની બાજુ જાય તો ગુણાકારના સંબંધમાં છે, જે અંશમાં છે ક્યાં જશે? છેદમાં જશે. અને અહીંયા શું લખીશું x ની જગ્યાએ તો કે x માઇનસ કેટલા લખીશું? 232. કેટલા લખીશું? 273 અને કૌંસની પ્લસ અહીંયા કેટલા લખીશું તો કે 32. અહીંયા 273 પ્લસ 32 લખીએ છીએ. અહીંયા ખાસ તમારે એક વસ્તુને નોંધ કરવાની છે કે અહીંયા કઈ ભાગ ચાલે છે? એટલે કે 158 છે અહીંયા, તો તમે 9 વડે ભાગી શકો છો. તો 9 એકા 9, તો 15 માંથી એટલે કેટલા બચશે? તો 15 માંથી 9 જાય તો કેટલા બચશે? 6. ઉપરથી ઉતારે 9 પંચા 45, 9 છંગ 54, 9 સિત્તા 63, 9 સિત્તા 63 એટલે ભાગ ચાલતો નથી. આગળ શું થશે? ચલો 158 છે તો y ની જગ્યાએ આપણે કેટલા લખીએ છીએ? 158. ઓકે, આ છેદમાં આવી ગયા, અહીંયા આવી ગયા. અહીંયા x ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? નથી લખવાના. ચલો ને, ઓકે, 273 પ્લસ અહીંયા કેટલા છે? 32 છે. ગણતરીની અંદર ક્યાંક જો નાની મોટી શું લાગે છે તમને? ભૂલ દેખાય છે? જેથી કરીને આપણે એને સોલ્વ કરી શકીએ. ચલો, y ની કિંમત અહીંયા આપણને જોઈએ છે. તો y ની કિંમત કેટલી આપી છે? તો y ની કિંમત અહીંયા આપણે લખીએ છીએ 158 બરાબર 9/5 કૌંસમાં x માઇનસ 273 પ્લસ કેટલા છે? 32. 32 આ બાજુ આવી જાય વિદ્યાર્થી મિત્રો, એટલે 158 માઇનસ કેટલા લખું છું? 32 ના છેદમાં, અથવા તો અહીંયા 1 મિનિટ એક સ્ટેપ વધારે લખું છું, બરાબર 9/5 કૌંસમાં x માઇનસ 273. આ રીતે લખું. 158 માંથી 32 કાઢો તો જો 8 માંથી 2 જાય તો 6, 5 માંથી 3 જાય તો 2, અને અહીંયા કેટલા લખું છું? 1 ના છેદ બરાબર અહીંયા કેટલા લખું છું? આ જ સંખ્યા અંશમાં જ, સામેની બાજુ જાય તો છેદમાં જાય. ક્યાં જાય? છેદમાં જાય. ગુણ આ છેદમાં જ, સામેની બાજુ જાય તો
અંશમાં જાય બરાબર અહીંયા શું વધ્યું x માઇનસ 273, જેથી કરીને ચલો 9 વડે ભાગાકાર કરીએ અહીંયા 126 નો, તો 9 એકા 9, 12 માંથી 9 જાય તો 3, ઉપર ઉતારે 6, 9 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, કેટલા થાય 36, એટલે અહીંયાનો ભાગ કરીશું તો કેટલા વધશે તો કે 14 વધે. હવે 14 નો ગુણાકાર કોના જોડે કરવાનો છે તો કે 5 જોડે. 14 નો ગુણાકાર તમે 5 જોડે કરો એટલે 14 પંચા કેટલા થઈ ગયા અહીંયા 70 થઈ ગયા, અને આ બાજુ શું વધ્યું x માઇનસ 273, આ 273 આ બાજુ આવી જાય એટલે માઇનસની જગ્યાએ શું થઈ જશે પ્લસ, તો 70 પ્લસ 273 બરાબર શું થશે x, તો 273 પ્લસ કેટલા લખો છો 70, 3 એમના એમ 7 દુ 14 વધી પડી 1 અને 2 ને કેટલા થાય 3, એટલે 343 થાય. તો x ની કિંમત આપણને કેટલી મળે છે 343 મળે છે. કેટલી મળે છે 343 મળે છે. ત્યાર પછી દાખલા નંબર જોઈએ છે આપણને 5. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x માઇનસ 2y બરાબર 4 ના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તે ચકાસો. હવે આ વિદ્યાર્થી મિત્રો ઘણા આપણે દાખલા કર્યા છે, તો આના જે છે તમને માર્ક્સ પૂરેપૂરા મળવા જોઈએ. જેમ કે અહીંયા સમીકરણ છે x માઇનસ 2y બરાબર કેટલા છે 4, જેમાં પહેલું અહીંયા આપણને કિંમત આપે છે 0 અને 2 અહીંયા, તો x ની જગ્યાએ લખીએ છીએ 0 માઇનસ 2, y ની જગ્યાએ કેટલા લખીશું 2 બરાબર 4, 2 દુ 4 એટલે માઇનસ 4, ના બાજુ 4. તમે એવું લખી દેશો કે સાહેબ ઉકેલ છે, શું છે ઉકેલ છે. પણ શું હકીકતમાં ઉકેલ છે તો હું કહું છું ના. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઋણ સંખ્યા છે, અહીંયા ધન સંખ્યા છે, જેથી કરીને અહીંયા આપણે શું લખીશું ઉકેલ નથી. આવી નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખજો. પછી બીજા સમીકરણની અંદર આપણને x માઇનસ 2y બરાબર કેટલા છે 4, x ની જગ્યાએ અહીંયા કેટલા લખીશું તો કે 4 અને y ની જગ્યાએ 0 લખીશું. શું લખીશું 0, x ની જગ્યાએ એટલે 4 થશે માઇનસ 2, y ની જગ્યાએ કેટલા લખીશું 0 બરાબર 4. કોઈ પણ સંખ્યામાંથી 0 માંથી 0 જાય તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે થાય તો એ સંખ્યા પોતે 0 બની જાય છે, એટલા માટે અહીંયા 4 વધ્યા અને અહીંયા 4, બંને બાજુ જે છે 4 છે એટલે ઉકેલ છે. શું છે ઉકેલ છે. જે આ પ્રશ્ન નંબર છે આ તમારે વિદ્યાર્થી મિત્રો મને જાતે તમારે કરીને આપવાનો છે. ઓકે, એક દાખલો તમને હોમવર્કમાં આપું છું જેથી કરીને તમે પણ એ દાખલાનું સોલ્યુશન મેળવી શકો. અહીંયા તમે ખાસ જોજો, પ્રશ્ન નંબર 2 માં રાયને તેના પિતાએ આપેલ રકમના બમણા એટલે કેટલા ગણા 2 ગણા, અને માતાએ આપેલા રકમના 3 ગણા એટલે 3 ગણા નો સરવાળો 1200 થાય તો હકીકત રજૂ કરતું દ્વિચલ સુરેખ સમીકરણ દો. જેમ કે પિતાએ આપેલ રકમ, તો અહીંયા લખું છું ધારો કે પિતાએ આપેલ રકમ બરાબર શું લખું છું x, અને માતાએ આપેલ રકમ બરાબર શું લખું છું તો કે y લખીએ છીએ. હવે જે માતાએ આપી છે પિતાએ જે આપી છે, પિતાએ બમણી આપી છે, બમણી એટલે કેટલા લખીશું 2 ગણી લખીશું 2x, અને માતાએ આપેલી રકમ 3 ગણી એટલે કેટલા લખીશું 3x બરાબર અહીંયા કેટલા લખીશું 1200. આ આપણને શું મળી ગયું છે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ મળી ગયું છે. આજના દિવસ માટે વિદ્યાર્થી મિત્રો આટલું જ. નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તૈયારી કરતા રહેજો, પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.